हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे परमात्मा, हे परमात्मा, हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय। अपने दिव्य भाव सुंदर मजाना भाव आ भक्ति में अपने बधाई लीन થઈ ગયા છે। આપણે બધાય ભક્તિ કરશું તો ભગવાન આપણી ઉપર ચોક્કસ કૃપા કરશે। આ ગોપીઓ કેવી સુંદર મજાની ભક્તિ કરે છે, પણ આપણને તો મોટે ભાગે બસ ભક્તિનું નામ પડે ને તો નિંદર આવે અને હવે કથામાં જાવું છે તો કાલે જાય, પણ આજે શું વાંધો કે ના આજે ને આજે આવું છે ને થોડું છે ને કામ છે ને આમ છે ને નામ છે ને બસ, પણ એ સમજાતું નથી। અમને તો ઘણી વાર નથી સમજાતું કે આવું શું કામ। કૃષ્ણનું નામ લેવામાં વાંધો શું કે તમે કોઈ પણ ભગવાનને માનતા હોય તો એનું નામ તમે લ્યો સતત, તો એ તો તમારી અંગત બાબત છે ને, એમાં તમને કોઈ મનાઈ હુકમ આપી શકે કે તમે ન લેતા હો નામ। હા, પણ તોય તમે તો બોલી શકો, મનમાં ગમે તમે તો બોલી શકો, પણ મોટે ભાગે નામ લેવાનું એ તો કામ કરતા કરતા લઈ શકે, તોય ના નથી લેવાતું, નથી લેવાતું, નથી લેવાતું, કાલે આ કરશું, પણ આવું શું કૃષ્ણ નામ લેતા કેમ થાય છે, આજ લેશું કાલ કેદી થાય છે, કૃષ્ણ નામ લેતા કેમ થાય છે, કમલ ઉપર ભ્રમર દિવસે કમલ નો આધાર છે, કમલ પીડાઈ જાતા ભ્રમર નો નાશ થાય છે, કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે, આ મૂળ વગરનું ઝાડ છે ને પવન નો આધાર છે, મૂળ વગરનું ઝાડ છે ને પવન નો આધાર છે, આપણું શરીર છે ને એનો કોઈ મૂળ છે, એટલે મૂળ વગરનું ઝાડ એ આપણું શરીર છે, અને પવન નો આધાર એટલે શ્વાસનો જ આધાર છે, શ્વાસનો આધાર છે। એટલે વાલા ભક્તો આ સમજાય છે કે પછી ઉપરથી મૂળ વગરનું ઝાડ છે ને પવનનો આધાર છે, પવન થંભી જાતા ઝાડનો નાશ થાય છે, કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે, ભરત જેવા ભાઈ છે ને રામ વનમાં જાય છે, ભરત જેવા ભાઈ છે અને રામ વનમાં જાય છે, રામ વનમાં જાતા દશરથના પ્રાણ જાય છે, કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે, કૃષ્ણ અને બલદેવ મથુરામાં જાય છે, કૃષ્ણ અને બલદેવ મથુરામાં જાય છે, મથુરામાં જાતા કંસનો વધ થાય
થાય છે કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે આજ લેશું કાલ કેદી થાય છે આ તમને ખબર પડી ગઈ કે આ ક્યું એવું મજાનું ગીત બનાવ્યું બહુ સુંદર ઘણા ધર્મભક્તિને બનાવ્યું અને કેવા મોટા અભિનેતા જો કે આપણે કોઈના વખાણ નથી કરતા પણ અને બધાય તમે બધાય આ ગાવ છો એ ક્યું मेरे अंगने में तुम्हारा क्या काम है कृष्ण नाम लेता आळस केम થાય છે એવું ગીત છે એટલે બહુ આનંદ આવે એવું છે શ્રી સુકવાચ સુખ્ય માલણની કથા સંભળાવી એક વ્રત દોષી ફળ વેચવા વાળી એનું નામ સુખિયા હતા એના કોઈ ફળ હવે ક્યાંથી ગલઢી થઈ ગઈ સુંદર મજાના ફળ તો એને મળે ને નીચે પડી ગયેલા ફળ વીણીને પછી વેચે જે કઈ મળે એમાંથી ગુજરાત ચલાવે ઘટપણમાં એવું જ હોય એલા ભક્તો બધાય પણ દુઃખી થવાની જરૂર નથી આ એટલે કથા છે સુખ્યા માલણની કે ઘટપણ હોય તે પ્રભુ મદદ કરી શકે કેવી રીતે એને કોકે કીધું ને ન્યા જા ગોકુળમાં તો ન્યા તારા ફળ લઈ લેશે બધાય અને ન્યા બધાય સારા માણસો છે એ તો ન્યા ગઈ તો કૃષ્ણ આગળ ઉભા એમણે બોલાવ્યો ઊંચો હાથ કરીને એટલે આ સુખિયા કે મને બોલાવો કે હા અહીંયા એ કે લાવ તારે ફળ જોઈએ તો આ કૃષ્ણ એ કે હું જ બધાને ફળ આપવા આવ્યો છું આદિશક્તિનું પ્રાગટ્ય અને તું મને ફળ આપીશ પણ એનો ભાવ હતો ને એટલે એવું જોઈને મજાનું સારું હતું એવું ફળ મૂકીને આપ્યું તો કૃષ્ણએ કીધું કે ના બધાય ફળ મારે જોઈએ બધાય ક્યાં તો એને પૂછ્યું કે તું મને કઈક મૂલ્ય તો આપીશ કે નહીં આપી ભગવાને બોલ્યા વગર મોઢું હલાવી અને એમ કીધું હા પાડી આપણે મોઢું નથી ઊંચું નીચું હલાવતા અને હા પાડતા ના પાડવી હોય તો સાઈડમાં હલાવીએ ના એમ ભગવાને તો હા પાડી કે મૂલ્ય આપીશું અને બધાય ફળ ભગવાને લઈ લીધા પછી મૂલ્ય એ ધાન ઓથરો ભર્યો એ લઈ આવ્યા અને એમાંથી ખોગો ભરી અને ધાન પ્રભુ એમણે આવી રીતે પાત્ર બનાવ્યું ખોબાનું અને દોડતા દોડતા આ સુખિયા કે લાલા ધીમે ધીમે તો ચાલ આ બધું જોડાઈ જાય છે જો તો ખરો મારી પાસે 25 તો કાંઈ નહીં વધે એને ચિંતા હતી કે મને મૂલ્ય કેવી રીતે આપશે ત્યારે ભગવાને પોતાના હાથમાં 2 કણ વૈધા હતા ધાનના એ કે ટોપલો ખોલ ટોપલો આમ ખોલ્યો કપડું હટાવીને ભગવાને 2 દાણા એમાં ખંખેરી નાખ્યા કપડું પાછું ઢાંકી અને લે હવે તું જા આ સુખિયા કે પણ લાલા તું તો મોટો સોદાગર નીકળ્યો તે મને આ મૂલ્ય આપ્યું અને કઈ મૂલ્ય કહેવાય મારે શું જમવું કાલનું શું કરવું
કાંઈ વિચાર ન આવ્યો? હું તો તારી સાથે સોદો કરીને ખાટી ગઈ છું, હું તો કમાઈ ગઈ હો તારામાં. પણ એ જ્યારે ઘરે ગઈ ને અને જોયું રોશની પ્રગટાવી, રોશનીમાં ચમકતા જગારા મારતા ટોપલામાં એવા રત્નો, સોનું, રૂપું, હીરા, એનાથી આખો ટોપલો ભરાઈ ગયો. અને સુખિયા એમણે પછી પસ્તાવો કર્યો કે લાલા, હું તને ઓળખી શકી નહીં, તે તો ઘણું ઘણું મને આપી દીધું, પણ હું તને ઠપકો દેવા લાગી મનમાં ને મનમાં. આટલું બધું તે મને આપ્યું, મારી પેઢી સુધી નહીં ફૂટે. આટલું બધું એટલે ભગવાન છે એ ઘટપણમાં પણ જો તમે ભક્તિ કરો તો ભગવાન બધું આપે છે અને ખૂટે નહીં. એટલે નોકરી ધંધો કરવા જાઓ તો જેટલો પગાર હોય એટલું જ મળે, એનાથી વધારે ન મળે. તો આની નોકરી શા માટે ન કરવી કે એ પગારે આપે, એના ઉપર આપે અને સતત બધું ધ્યાને રાખે, આટલું બધું આપે છે. એટલે ઘટપણમાં વૃદ્ધ લોકોએ અફસોસ ન કરવો. છોકરાઓ કઈ ન આપતા હોય, પૂરું ખાવાનું ન લઈ આવી શકતા હોય, કારણ કે છોકરાના કર્મ મુજબ છોકરાને મળે ને બધું, તમને ન લાવી આપે તો તમારે ભક્તિ કરવી. પછી ઘરમાં હોય, એકલા હોય કે વૃદ્ધાશ્રમમાં હોય, તમારે તમારી રીતે ભક્તિ કરવી. અને એવી ભક્તિ કરવી કે ઘટપણમાં એક દિવસ તો આવી રીતે આ સુખિયા માલણને જેમ મદદ કરી એમ ભગવાન તમને પણ બધાને મદદ કરી શકે છે. એકવાર નંદ બાબા એ પૂજા કરતા હતા. આ બાળકૃષ્ણ આવીને જોવે બધું કે આ કેવી રીતે પૂજા કરે છે, શું કરે છે. એમાં નંદ બાબાએ કહ્યું કે બેટા તું અહીંયા બેસજે, હું હમણાં તુલસી પત્તા લઈ આવું. નંદ બાબા તુલસી પત્તા લેવા ગયા અને કૃષ્ણએ જોયું એક નાનકડો એવો શાલિગ્રામનો પથ્થર હતો ને, એ વિષ્ણુ સ્વરૂપ કહેવાય છે. એટલે ભગવાન કૃષ્ણએ તો એ વિષ્ણુ નું પ્રાગટ્ય અને એને એ ધ્યાનમાં આવી ગઈ અને લઈ અને મોઢા પર આપી દીધું. હવે કઈ બોલે નહીં, જેમ અત્યારના જમાનામાં નથી આપણે આમાં કરીને અપરાધમાં પ્લાસ્ટિકમાં અને માવો અને માવો આવું બધું કરવાનું. પણ હવે તો જેવો સંગ એવો રંગ. કાકા પીવે કાવો ને છોકરા ખાય માવો, જાઓ પૈસા લઈને આવો. પૈસા આપો ત્યાં સુધી તમને આવું બધું આપે. પૈસા ખલાસ તો તમારે માગો એટલે ન મળે. પછી માગો ને કે મને આટલે થોડું માવો તો એ કે એક દાણા લઈ લે, એક ટુકડો સોપારીનો લઈ લે. હું કઈ તને દરરોજ આપવા નવરો નથી, ન આપે. પણ આવો રસ્તો લેવાય જ નહીં. એમ ભાગવતકારો કહે છે કે કોઈ જાતનું વ્યસન ન રાખવું તો ધનય બચશે, સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ખોરાક પણ તમે લઈ શકશો ભાઈ, અને તમે સમાજને ઉપયોગી બની શકશો. નંદ બાબાએ જોયું, એને કીધું બેટા
આમાંથી શાલિગ્રામ સ્વરૂપ નથી દેખાતા. તો યશોદાજી એમને લાલાને લીધા અને પૈપાન કરાવવાનું કહ્યું. તો લાલો મોઢું ન ખોલ્યું. એને કીધું શું છે તારા મોઢામાં? અને યશોદાએ કાઢી અને બાવાને કીધું કે બાવા આ નટખટ થઈ ગયો છે કૃષ્ણ કાનો. તમારા શાલિગ્રામને પૂજામાંથી લઈ અને મોઢામાં રાખ્યા છે. બાળકૃષ્ણ આ યશોદાને હવે એકવાર વારો કાઢવો છે એમ વિચારે છે બાળકૃષ્ણ પોતે. હવે યશોદાનો કેમ વારો કાઢવો એ તો કઈ ખબર નહીં. પણ આપણે કોઈને તાળી ચુગલી કરીએ ને તો જાહેરમાં કઈ ન બોલે, મોઢે કઈ ન બોલે, પણ એ કોઈક આપણને ફસાવી દે. આ કળિયુગમાં આવું હોય, આપણામાં બુદ્ધિ હોય એવું ન માનવું. એમાં એકવાર એવું કંઈક છે કે સિંહની બધાય ખબર કાઢવા જાય, પણ એક શિયાળ એ ખબર ન કાઢવા જાય. અને એમણે સિંહને ફરિયાદ કરી દીધો. સિંહને કહ્યું કે મેં તમારું કીધું પણ તમારી ખબર કાઢવા આ શિયાળ નથી આવતી. તો સિંહને ગુસ્સો ચડ્યો. બોલાવો શિયાળને બોલાવ્યો, હાજર કર્યો. એ કે કેમ ભાઈ, મારી ખબર કાઢવાની ખબર નથી પડતી તને? મને ઓળખસ ને હું સિંહ છું. તો ચાડી ચુગલી શિયાળે કીધું કે આપને કોણે કીધું નામદાર? એ કે ઊંટ. અચ્છા, એ કે મને ઊંટ. એમણે કહ્યું છે કઈ. એ કે શું કીધું તને ઊંટે? એ કે તમારી તબિયત એમાં સુધારો, તમે દવા લ્યો તો થાય. તો કે કઈ દવા? શિયાળ કે પણ કહેવાય એવી નથી, એનો ઉપાય એવી દવા. કે પણ કેને હું કરીશ? આમ કરી અને શિયાળે સિંહને કીધું કે જો તમે ઊંટનું એને તાત્કાલિક મારી અને ભોજન કરો ને તો તમારું આ દર્દ મટી જાય તરત. આ ઊંટે ચાડી ચુગલી કરી તો સામે ચતુર હોય, ચતુરાઈ હોય એટલે એને પછી અને મરાવી નાખ્યો. પણ વાલા ભક્તો, આવું કરવાની જરૂર જ નથી. જો ભક્તિ કરીએ તો એવું આપણને શીખવે છે. પણ આ તો ભગવાનની લીલા છે ને, બાળ લીલા. બાળ લીલા એટલે માએ કીધું બાળકૃષ્ણ એને દૂધ પૈપાન કરાવતા કે કેટલું દૂધ તું પીશ? તો ત્યારે કૃષ્ણએ પૂછ્યું કે માં, તને પૂત પ્યારો કે દૂધ? તો દૂધનું નામ પડ્યું ને માં ઉઠીને ભાઈ અને આને મૂકી દીધો જમીન ઉપર. એટલે એને જવાબ મળી ગયો કે પૂત પ્યારો નથી, એને તો દૂધ વાળવા છે. દૂધને બચાવવા ગઈ આ પૂતને છોડીને. એટલે હવે કૃષ્ણ મોટી મથની લઈ અને મટકીઓ ફોડવા માંડ્યો. આખું ઘર આ દૂધ, દહીં, માખણ એનાથી. અને પછી તો માં ખીજાણા યશોદા. કે લાલા, તું તો બહુ નટખટ બની ગયો છો, હવે તને કંટ્રોલ કરવો પડશે.
તને શિક્ષા કરવી પડશે. એક સોટી જેવું કંઈક લીધું હાથમાં યશોદાએ અને કૃષ્ણને પકડવા દોડ્યા. પણ કૃષ્ણ ક્યાંથી પકડાય? આપણે બધા કૃષ્ણને પકડવા જાય, પણ જ્યાં સુધી આપણી પાસે સોટી હોય ત્યાં સુધી કૃષ્ણ ન પકડાય. સોટી એટલે હું અભિમાન. આપણી અંદર પણ અભિમાન જો હોય તો કૃષ્ણ ક્યારે આપણી પર કૃપા ન કરે, આપણી પાસે આવે નહીં, આપણી પર દયા ન રાખે. માએ બહુ મહેનત કર્યો, થાકી ગઈ યશોદા. એને તો સોટી નો કર્યો ઘા અને બેહી ગયા એક બાજુ. કૃષ્ણએ જોયું કે હવે એનું અભિમાન ગયું. એમ આપણે અભિમાન જ્યારે વયું જાય ને ત્યારે ભગવાન એ મનમાં વિચારે કે હવે તારું અભિમાન ગયું. એટલે કૃષ્ણ તો પાછા સામેથી આવ્યા દોડતા દોડતા. લે માં એના ખોળામાં બેસી ગયા. લે મને પકડી લે. એમ અભિમાન આપણું જાય ને ત્યારે કૃષ્ણ સામેથી આવે અને પકડી લે, આપણી પાસે આવે, આપણને મદદ કરે, આપણી ઉપર કૃપા કરે. પણ અભિમાન જાય તો, અભિમાન હોય તો ન આવે. અત્યારે મોટે ભાગે કળિયુગ હાલે છે ને, બધાને અભિમાન. નશા હૈ સબ में मगर रंग नशे का है जुदा, खिली खिली सुबह को शबनम का नशा. આ નશો બધાયમાં છે, અભિમાન બધાયમાં છે. કોઈને ધનનું અભિમાન, કોઈને તનનું અભિમાન, કોઈને જૂથનું અભિમાન, કોઈને પોતાનું ગુરુ, કોઈને પોતાની સત્તાનું અભિમાન. એમ બધાયના અલગ અલગ પ્રકારના અભિમાન હોય છે. કોઈને પોતાના કુટુંબનું અભિમાન. અભિમાન છૂટે તો ભગવાન આવે, અને ભગવાન આવે તો જ કલ્યાણ થાય ભાઈ. ધન, સત્તા, જૂથ, કુટુંબ, સગા સંબંધી, એનાથી કલ્યાણ ન થાય. પણ શું કરે યશોદાએ? તો એને હવે ખીજાય અને ઉખલ સાથે બાંધ્યો કૃષ્ણને. પણ દોરડું ટૂંકું પડે, બે આગળ દોરડું ટૂંકું પડે. આ ક્રોધ અને અભિમાન એ બે એવા તત્વો છે કે ભગવાન એને તમે વશ ન કરી શકો, બાંધી ન શકો. યશોદા પણ બાંધી ન શક્યા. બીજું દોરડું, ત્રીજું દોરડું, એમ બધા દોરડાઓ બાંધ્યા, પણ બે આગળ ટૂંકું પડે, બે છેડા ભેગા ન થાય. આ ત્યારથી આપણે બધા નથી કહેતા કે કેમ છો, બરોબર હાલે છે ને બધું તમારું ઘરનું ને? તો એ કે શું કરીએ ભાઈ, બે છેડા ભેગા જ નથી થતા. એ ક્યાં બે છેડા? એ ભાગવતમાં લખ્યું છે. એ આ બે છેડા કે યશોદાને દોરડાના બે છેડા ભેગા નહોતા થતા અને કૃષ્ણને બાંધી નહોતા શકતા. એ બે છેડા, એ અહંતા, આ અભિમાન અને ક્રોધ, એનાથી પછી તો દોરડા ખલાસ થઈ ગયા. શેનાથી બાંધવું? યશોદાએ કીધું જાઓ બાજુના ગામમાંથી દોરડા લેતા આવો, મારું નામ દેજો. ગોપીઓને બધા ગયા બરસાના ગામમાં, અને બરસાના ગામમાં જઈ અને ત્યાં તો કીધું કે અમે કઈ દોરડા રાખતા જ નથી, દોરી રાખતા જ નથી, અમે કોઈને બાંધતા જ નથી, અમે તો પ્રેમ બધાને આપીએ છીએ, અમને બધા પ્રેમ આપે છે. આમ છતાંય તમારે જરૂર છે તો આ દોરી લેતા જાઓ. ઈ કે પણ આ દોરી રેશમની,
તો એ કે હા કદાચ તમારા ઉપયોગમાં આવી જાય. એ લઈ આવ્યા બરસાના માંથી પ્રેમની દોરી, રેશમની દોરી અને જોઈન્ટ કરી તો બીજો છેડો ભેગો થઈ ગયો અને ભગવાન બંધાઈ ગયા. આ પ્રેમની દોરીથી ભગવાન બંધાઈ ગયા. એટલે જેના પેટ ઉપર દોરડું છે બાંધેલું એવા ભગવાન, એનું નામ દામોદર પડ્યું છે. બોલીએ દામોદર ભગવાન કી જય. નલકુરબેર અને મણિગ્રીવ એ બદ્રીનાથ ક્ષેત્રમાં યાત્રાના ધામમાં એ પણ નશો કરીને અભિમાનથી બધાને હેરાન કરતા હતા. આપણામાં અભિમાન આવી જાય અને આપણે કોઈને હેરાન કરીએ તો પછી ભગવાન શ્રાપ આપે. એમાં નારદજી એમણે ખેકડી કરી. નલકુબેર અને મણિગ્રીવ એ કુબેરના બે દીકરા હતા. હવે બીજી કોઈ જગ્યાએ પાપ થઈ જાય તો એનો નાશ તીર્થમાં જઈને, ધામમાં જઈને નાશ કરી શકાય. પણ તીર્થમાં આ બદ્રીનાથ જેવા તીર્થમાં જો પાપ કરીએ તો નાશ ન થાય. એ તો ભોગવવા જ પડે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવતિ. આ વજ્ર સમાન બની જાય છે તીર્થમાં પાપ કરવાથી. અને નારદજી એમને શ્રાપ દીધો છે કે તમે ઝાડ બની જાઓ, કારણ કે તમે ઠેકડી કરો છો સંતની, ભક્તની, એની ટીકા, એની ઠેકડી, એની હાંસી ઉડાવો તો ઈ પાપ બહુ અઘરું પડે હો, ભોગવી ન શકાય. આવું પાપ કરવામાં તો મજા આનંદ આવે. કદાચ પાપને કોઈ આપે, પાપી હોય પુણ્યશાળી ન આપે. પણ પછી આ નલકુબેર અને મણિગ્રીવ એને પણ વૃક્ષ બનવું પડ્યું. એને કીધું પ્રભુ નારદજી તમારો સંગ થયો એનું તો કઈ પુણ્ય મળે ને. એ કે ચોક્કસ, તો એનું પુણ્ય અમને આપો. એને કીધું કે તમે કૃષ્ણ એના નંદાલયના આંગણામાં વૃક્ષ બની જશો. અને આ નલકુબેર અને મણિગ્રીવ એ નંદાલયના આંગણામાં વૃક્ષ બની ગયા. આ ઉખલ સાથે ભગવાન બંધાણા. બહાર નીકળી ગયા, પાછળ આવે ભગવાનના વૃક્ષોની વચ્ચેથી નીકળ્યા. ઉખલ ફસાઈ ગઈ. હવે ભગવાનને થોડું બળ વાગ્યું તો એ ઝાડ મૂળમાંથી ઉખડી. તો ભગવાનની લીલા ભાઈ, ભગવાનની ભક્તિ. એટલે એ વૃક્ષો પડી ગયા અને બંને આત્માઓ એમાંથી બહાર આવ્યા અને એમને સદગતિ થઈ છે. બંને આવી રીતે પ્રભુની કૃપા અપરાધ ક્યારેય ન કરાય ભાઈ. ખબર છે કે આવું ન કરાય. કોઈ મિત્રની ઠેકડી ન કરાય. પિતા, ભાઈ, બેન, માતા એની ઠેકડી ન કરાય. આવી ટેવ જ ન પડાય. મસ્તી મજાક કરવાની, બોલવો તો સાચું બોલવો. એમ નથી કીધું કે તોલ કે બોલ. એમ સમજીને બોલવું.
નહીંતર ન બોલો. ન બોલવામાં 9 ગુણ એવું. પણ આ તો ભગવાનની લીલા કહેવાય, ભગવાનની માયા કહેવાય. આપણને દુઃખી કરવા હોય તો દુષ્ટો સાથે પણ એવું બધું કરાવે અને આપણે દુઃખી થાય. અને ભક્તિ કરે સંતો હોય તો એને ભગવાન કૃપા કરે, એને સંતનો સંગ થાય. વાલા ભક્તો, ક્યારે સંતનો સંગ ન થઈ શકે, સત્સંગ ન થઈ શકે તો દુષ્ટનો સંગ તો ન જ કરવો. અને ક્યારેક દુષ્ટનો સંગ થાય ને તો એનો અફસોસ કરવો. બલરામ ભૈયાએ કહ્યું કે માં, કૃષ્ણ એમણે માટી ખાધી છે તો ખરી. કૃષ્ણને કીધું કે એટલે તે માટી ખાધી અને ના પાડી તો મોઢામાં છે એવું છે. કૃષ્ણ કહે કે વ્રજ મેરા, ગોકુળ મેરા, સર્વ બ્રહ્માંડ મેરા. તો મારી અંદર જ બધું છે, માટી મારી અંદર જ છે પૃથ્વી, તો હું કેવી રીતે એને ખાઈ શકું? જે બહાર હોય એને આપણે અંદર પધરાવી શકીએ. ખોરાક પણ બહાર છે તો આપણે એને લડ્ડુ મજાના સરસ ઈ મોઢામાં મૂકીએ અને અંદર જાય તો આનંદ થાય. દૂધ, ખીર એ બહાર છે તો અંદર પધરાવી શકાય. પણ કૃષ્ણ કહે કે બધું મારામાં જ છે તો મેં કેમ ખાધું કહેવાય કે અંદર પધરાયું કહેવાય, માટી હોય કે કઈ પણ હોય. અને કૃષ્ણએ કહ્યું ના ભક્ષિતવાન અંબ પશ્યો બે મુખ. મારું મોઢું ખોલીને જોઈ લે. અને માએ મોઢું ખોલ્યું અને અંદર જોયું તો આખું બ્રહ્માંડ કૃષ્ણના મોઢામાં દેખાતું. નદી, પર્વતો, જંગલો, સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, સમુદ્ર અને માથું. અને એમાં માય દેખાતા, કૃષ્ણય દેખાતા. હવે ફરી વખત આ કૃષ્ણને ભગવાન માનવા માંડી ત્યારે પાછું કૃષ્ણને ચિંતા થઈ. માયાને કૃષ્ણએ કહ્યું તું માને, માયા તારો સહારો ટેકો દે એટલે મને ભગવાન ન માને. એટલે માયા એમને સંગ કર્યો અને યશોદા પાછા એના બાળક સમજવા માંડ્યા છે. આવી રીતે કૃષ્ણ અને એમને તો બધા માખણ બધું જ હવે લઈ અને પોતે ગોવાળિયાઓને ભેગા લઈ જાય. ગોવાળિયા કેટલા છે? 360 રૂપક જ કૃષ્ણના સખા મિત્રો, નાના નાના બાળકો બધા ગોવાળિયા હોય. 360 રૂપક જ એનું પ્રમાણ, એનો પુરાવો મળે છે. એ તમારે સાંભળવું છે તો એનો પુરાવો છે 360 ગોવાળ ટોળે મળ્યા, વડોરે ગોવાળિયો કોણ થાશે? આ જમુનાના કાંઠે વાળો ગોતન બનાવતા મધુરી મોરલી કોણ ગાશે? ભણે નરસૈયો તારા ગુણ ગાઈ વિજ્યો,
ગુડતાની બાવળી કોણ જાલે એ જાગને જાગવા. અને કૃષ્ણે બધાને ઓર્ડર કરતી તો હુકમ કરતી તો કે કોઈ મથુરામાં ન દેવા જાવ. દૂધ, દહીં, ઘી, માખણ એ આઈને પોતાના બાળકોને ખવડાવી દે. અને જો લઈ જશો મથુરામાં વેપાર કરવા માટે તો ભલા ભક્તો વેપાર કરવા માટે જાશો તો હું તમને શિક્ષા કરીશ, મટકી ફોડી નાખે. કોઈ જાય રંજાડ કરે. કૃષ્ણ અને એના સખા બધા આમ માખણ બધું મીઠું મીઠું લાગે. કૃષ્ણ પણ હવે ઘરે ઘરે જઈ અને માખણ એ ખબર ન પડે ચોરી કરીને લઈ અને બધાને ખાય અને ખવડાવે. એવી કૃષ્ણ લીલા કરે છે. બધા ફરિયાદ કરે યશોદાને, પણ યશોદા કહે કે તમે કઈ આમ ખોટે ખોટી ફરિયાદ કરો. ફરિયાદ એવી કરે યશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે આવડી ધૂમ મચાવે વ્રજમાં કોઈ નહીં પૂછનાર રે. જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. શીખું તોડ્યું ગળું ઢોળ્યું ઉગાડાને દ્વાર રે. માખણ ખાધું ઢોળી નાખ્યું જાનકી તું આવાર રે. યશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે. અને યશોદા તો ઉપરાણ માં શું કરે? માં આજે શક્તિમાં આપણા નોટમાં એમને કથા સંભળાવી છે તો માં બચાવ કરે. આપણો કોઈ કસૂર હોય અને આપણે નથી કરતા, માને કબૂલ કરીને ખોટો ખરો પણ ભગવતી ઊંચું તારો. માએ કીધું તમે એને લઈને પુરાવો લઈને પ્રમાણ સાથે તમે આવો તો હું માનીશ, નહીતર મારો કાનો આવું ન કરે. પાછી ગોપીઓ ભગવાન એને મજા આવે ફરિયાદ કરવાની. આ મીઠી ફરિયાદ કહેવાય વાલા ભક્તો. અત્યારે આપણે હું તને જોઈ લઈ અને ફરિયાદ એવી ફરિયાદ નહીં, આ તો મીઠી ફરિયાદ. એ મીઠી ફરિયાદથી બહુ મજા આવે. યશોદાને ફરિયાદ ગોપીઓને અને કૃષ્ણને. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગોરી ફોડી રે મારી ગોરી ફોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. ગાયની ગમાણમાં ગોવિંદ સંતાણા, ગાયની ગમાણમાં ગોવિંદ સંતાણા. ખીલેથી વાછરું મેલ્યા છોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. સોના રૂપાના મારા ગોરી રવૈયા, સોના રૂપાના મારા ગોરી રવૈયા. હીરના નેત્રા નાખ્યા તોડી, જુઓ જશોદા મારી ગોરી ફોડી. વલ્લભના સ્વામી પ્રભુ રસિક શિરોમણી, દઈને માખણ નાખ્યા ઢોળી, જુઓ જશોદા મારી ગોરી
થોડી ભવે ભવે યથા ભક્તિ આદિઓ સર્વ જાયતે તથા પુરુષો દેવેશો નાથસ્તો યતઃ પ્રભો. આપણે પાછળ લખ્યું છે આ સુંદર ગજાનન આ પ્રભુને રાજી કરવા માટે એવી પ્રાર્થના કે હે પરમાત્મા પરમાત્મા દરેક જન્મમાં અમને આપણા ચરણ એમની અનુપમ ભક્તિ મળે એવું કૃપા કરો. હે પ્રભુ યશોદા કોઈની ફરિયાદ માનતા નથી અને કૃષ્ણ એને ગોપીએ પહેલે જ કહ્યું કે હું તને પકડી આધાર કાર્ડ સાથે યશોદા પાસે લઈ જાય પછી તું કેમ બચી શકીશ. અને ગોપીએ વ્યવસ્થા કરી ઉપર માટલી રાખી અને ઘંટડી બાંધી એનો છેડો બીજા પક્ષમાં રાખ્યો મટકી હલે તો ઘંટડી વાગે અને આ પ્રભાવતી ગોપી એ જાગે પછી પકડી લીધી. આવી યોજના કરી અને કૃષ્ણ એની મંડળીનો સભ્ય કે આ પ્રભાવતીનો દીકરો હતો એક સભ્ય એને કૃષ્ણને બધું સમજાવી દીધું કે આપણે ત્યાં જાશું તો પકડાઈ જશે, આજે આપણે નથી જતા એની ઘરે. એટલે કૃષ્ણ કે ના આપણે એની ઘરે જ જવું છે, હવે જોઈએ આપણે શું થાય છે. તો બધા ગયા ઘંટડીને પહેલા વહેલા આદેશ દીધો કૃષ્ણએ કે તું બચતી નહીં. તો ઘંટડી નો વાઈ બધાને મટકીમાંથી માખણ લઈ નીચે 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 બધાને જમાઈ માખણ. બધાએ કીધું હવે કાના તું ખાઈ લે, થોડુંક વૈધું હોય છે. તો અમે બધા ધ્યાન રાખીએ છીએ. એક હાથે કૃષ્ણએ આ દોરડું પકડ્યું અને બીજા હાથે મટકી એનાથી માખણ લીધું, મોંમાં મોઈતું અને ઘંટડી વાગી. ઘંટડી વાગીને પ્રભાવતી જાગી. હવે પ્રભાવતી એને કીધું ન્યા ન્યા રહેજો. યશોદાને બોલાયો તને હવે શિક્ષા કરાવી. પણ કૃષ્ણ તો પાછા લીલા કરવા માંડ્યા. ગોપી મને તું છોડાય તો ખરી, અહીંથી નીચે તો ઉતાર. હું મારું મોઢું નહીં સાફ કરું, મારા કપડા મારો હાથ એ નહીં સાફ કરું, તું મને અહીંથી નીચે તો ઉતાર. ત્યારે એને દયા આવી. આને કહેવાય લીલા. કૃષ્ણની લીલા એવી છે સુંદર કે બધાને દયા આવી જાય. પણ પાછા તરત મળે એવા એટલે ગોપીને નીચે ઉતારી અને કે હાલ અને લઈ જાઓ જશોદા પાસે. અને પ્રભાવતી એ તો બજારમાંથી કૃષ્ણને પકડી અને લઈ જવા માંડી. ત્યારે કૃષ્ણએ તો ગુપ્ત રીતે ઘંટડીને ખુલાસો લાગ્યો કે કેમ વાગી, કેમ તે મને પકડાવી દીધો. ઘંટડી કે પ્રભુ તમે આદેશ કર્યો હતો કે તું વાગી નહીં તો હું નથી વાગી, પણ તમે મોંમાં ભોગ ગ્રહણ કરો ત્યારે મારે બધું વાગવું. તો તમારો અગાઉ મને આદેશ છે તો મારે એનું તો પાલન કરવું ને. એનું પાલન ન કરવું તો અમારો અપરાધ થઈ જાય. એટલે ઘંટડી એટલે વાગી.
કે ભગવાન ભોગ, અને એટલે આપણે ભગવાનને ભોગ ધરાવીએ ને તો ટંકોરી વગાડીએ છીએ. કૃષ્ણએ કીધું કે પ્રભાવતી, આ તું બજારમાંથી ઢાસ દોડતી તને આ ઘરડા માણસો, મોટી ઉંમરના માણસો એની લાજ નથી કાઢતી તું? આ ઘૂમતો કરવો ને આડું સાડી એને કહેવાય લાજ કાઢવી. હવે તો સાડી બહુ ઓછી પહેરે છે બધા, એટલે લાજ કાઢવાનું તો ક્યારે ટુકડી હોય તો બહુ માથે મોટી બસ. એટલે અને પ્રભાવતીએ કહ્યું કે કાના, તે તો બહુ સારું કામ કર્યું, મને તો બહુ સાચી સલાહ દીધી. એટલે લાખનો ઘૂમતો કરી લીધો અને એ તો પકડી હાથ અને દોડવા લાગી. ત્યાં કૃષ્ણએ કહ્યું કે ગોપી, મને મારો હાથ દુખે છે, તું એમ કર ને બીજો હાથ પકડી લે. ત્યારે ગોપીને પણ દયા આવી કે બાળક છે તો એનો હાથ દુખે, તો એને હાથ મૂકી અને બીજો હાથ પકડો. પણ બીજો હાથ કૃષ્ણએ જેવો કૃષ્ણનો હાથ મૂક્યો એ ભેગો હાથ પકડી અને બીજો પ્રભાવતીના દીકરાનો હાથ પકડાવી દીધો અને ભગવાન ત્યાંથી વયા ગયા. બધું સરખું કરી અને યશોદાને કહે કે પ્રભાવતી મને હેરાન કરે છે, માં તું ધ્યાન રાખજે, ખોટી ફરિયાદ કરશે. હવે તો એ ગામ ભેગું કર્યું, માણસો ભેગા કર્યા. પ્રભાવતી ગોપીએ કે યશોદા, હું જો પ્રમાણ સાથે લઈ આવી છું, આ તારો બાળક કૃષ્ણ માખણ મારા ઘરમાંથી ખાવા સખાવાને પણ લઈ આવ્યો હતો. તો બધા ભેગા થઈ ગયા અને બધાએ જોયું. યશોદાએ કીધું કે તારો ઘૂમતો તો ઊંચો કર, તું લાજ તો હવે ઊંચી કર, અહીંયા કોઈ લાજ કાઢવા દેવા નથી અત્યારે. અને ગોપીએ ઘૂમતો ઊંચો કરીને જોયું તો એનો જ દીકરો કૃષ્ણ તો ઝટકી ગયા હતા, આવી રીતે લીલા કરી. એટલે હવે એ તો શરમાણી ભોઠી પડી અને ભાગી. બધી ગોપીઓ એની પાછળ પાછળ અને કૃષ્ણ પણ માને કહીને બીજા દરવાજે છે. એ કૃષ્ણ પણ આવી ગયા. બધી ગોપીઓને કહ્યું કે હવે તમે પછી કોઈ મારી ફરિયાદ કરશો તો તમારા દીકરાઓનો નહીં, તમારા ધણીનો હાથ તમને પકડાવી દઈશ. એવી લીલાઈ મને આવડે છે, એવું કરતા મને આવડે છે. તો ગોપીઓ તો હવે એ કે આપણે આની ફરિયાદ નથી કરવી ભાઈ, આપણે અંદર અભિનય કરીએ અને એને રાજી કરીએ. તો ગોપીઓ બધી ભેગી થાય અને અત્યારે પણ આપણે આ કથા કરીએ છીએ ને માતાને સંભળાવવા માટે, આદ્ય શક્તિ માને સંભળાવવા માટે. તો રાત્રે ગરબીમાં ગાતા હોય છે ઘણા. આવું તો આપણે પણ ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશોદા કે લલનવા, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે યશोदा के ललनवा। मैंने उसे पूछा कि गाँव तेरा क्या है, मैंने उसे पूछा कि गाँव तेरा क्या है, वो भूल गाँव बताई गयो रे यशोदा के ललनवा। मैंने उसे पूछा नाम तेरा क्या है, मैंने उसे पूछा नाम
तेरा क्या है माधव नाम बताई गयो रे यशोदा के ललनवा અને હજી એક લાઈન બહુ સરસ બહુ મજા આવે એવી તમને ગમે એવી છે मैंने उसे पूछा प्यारी तेरी कौन है मैंने उसे पूछा प्यारी तेरी कौन है राधा रानी बताई गयो रे यशोदा के ललनवा चोरी चोरी माखण खाई गयो रे यशोदा के ललनवा आ सुंदर मजाना कीर्तन माता એમને બહુ પ્રિય ગરબીમાં તો ખાસ આવું એક કૃષ્ણ બને અને બધી ગોપીઓ આવી રીતે લીલા કરે છે આવી ગરબીઓ એમાં અને ગરબી જોવા વાળાને બહુ આનંદ થાય અને આવી ગરબીમાં તો માણસ દૂર દૂરથી આવે અને જોવા માટે કે ઈ રાસ ક્યારે આવશે ત્યારે ઘણી ગરબીમાં મસાલા રાસ એ પણ જો તક મળે તો જોવા મળે પ્રભુએ સમૂહ ભોજનની લીલા કરી એમના સખા મધુમંગલને કહ્યું કે તું મને કાંઈક લઈ આવી દે મારે તારા ઘરનું ભોજન લેવું છે ત્યારે એ તો ઘરે કાંઈ નહોતું 3 દિવસની કાઢી હતી એ લઈને આવ્યા કુલડીમાં માટીની કુલડી હોય ને પછી વિચાર આવ્યો કે કૃષ્ણને આવી કઢી ન દેવાય ક્યાંક બીમાર પડે તો એનો એવો ભાવ કહેવાય આમ તો ભગવાનને કઈ ન થાય પણ ભક્તનો ભાવ છે એટલે ભક્તને હંમેશા ભગવાનને શુદ્ધ ખોરાક શુદ્ધ ભોજન આપે છે અને એટલે ભગવાન બહુ આનંદ કરાવે એને કુલડીનો ઘા અને પોતે કઢી પી ગઈ પણ બહાર નીકળતી ઝડપથી પીધી ને એટલે તો એના દાઢી ત્યાં કઢી ભગવાન કૃષ્ણ બે હાથ પકડી એના બે પગ પર પગ રાખી એને ખેંચી અને ભગવાન એનું મોઢું ચાટવા માંડ્યા હવે કૃષ્ણની આ લીલા જોઈ બ્રહ્માજીને પણ અભિમાન આવ્યું કે આ કોઈ બ્રહ્માંડ આ બ્રહ્મ કહેવાય આ કઈ બ્રહ્મનો અવતાર કહેવાય કે આ બાળક એની મુખને ચાટે જીભથી આવા કઈ ભગવાન બ્રહ્માએ તો વાછરડાઓને ગોપીઓને બધાને ગુપ્ત રીતે હરણ કરી ગુફામાં પૂરી દીધા મોટી પથ્થરની શિલા એ રાખી દીધી હવે શું થાય છે બ્રહ્મા એને એમ હતું કે મને હમણાં કૃષ્ણ સાંજે તો બોલાવશે અને મારી માફી માંગશે કે મને આપો મારા વાછરડા ગોપી ગાયો લાકડીઓ શણગાર પછી હું એને આપી દઈશ અને મારી પાસે ભૂલ કબૂલ કરશે એવું બ્રહ્માને વિચાર આવ્યો પણ આ તો કૃષ્ણ આ તો બ્રહ્મ આ તો આદિશક્તિનું પ્રાગટ્ય એમણે તો જેટલી ગોપી ભગવાન પોતે બની ગયા ગાયો પણ ભગવાન બન્યા લાકડીઓ પણ ભગવાન બન્યા નિર્જીવ વસ્તુઓ પણ ભગવાન બન્યા શણગાર પણ હતો એ કૃષ્ણ એટલે હવે તો બધાને ઘરે ઘરે ગયા કે કૃષ્ણ પોતે લાકડીના સ્વરૂપમાં પણ કૃષ્ણ અને બધાય સ્વરૂપમાં કૃષ્ણ એ પોતે ગયા અને બધાને નવીન લાગ્યું કે આજે આ વાછરડું
એ કઈક નવીનતા લાગે છે. અહીંયા લાકડી એમાં કઈક નવીનતા લાગે છે. અહીંયા ગોપી એનામાં કઈક નવીનતા લાગે છે. તો પ્રેમ કેટલો બધો છે. આપણને પ્રેમ થાય છે એના તરફ. અને અમુક ઉંમરમાં મોટી ઉંમરના માણસો સમજી ગયા અને એને કીધું કે બેયના લગ્ન કરાવી દો. ગોવાળો એમાં અંદરો અંદર જેને દીકરો હોય એની હારે એનો ગોવા દીકરો દીકરી એમ એના બધાયના લગ્ન કરાવી દીધા. અને આવી રીતે વાલા ભક્તો ભગવાન કૃષ્ણ એમને લીલા કરી પણ બ્રહ્માજીને એની ઈચ્છા મુજબ નથી નમતું આપ્યું. એટલે વાલા ભક્તો આ કૃષ્ણ એને કોઈ રીતે કોઈ પહોંચી ન શકે. આ કૃષ્ણ એની બાળ લીલા એની ભક્તિ છે. બ્રહ્માજીને પણ ખબર પડી ગઈ કે આટલા બધા સ્વરૂપ કૃષ્ણએ ધારણ કર્યા. અને પછી થઈ કે બ્રહ્મા તો હું તો એ મારા કરતા પરમ બ્રહ્મ સ્વરૂપ છે. તો એને વાલા ભક્તો પછી તો તેમણે આવું તો એ તો બધું એમાંથી નીકળ્યા જ કરે છે. આ તો બધું અવાજ એ તો આવ્યા જ પડશે. માટે વાલા ભક્તો બાજુમાં સાધન ચાલુ કરે ને આ ઇલેક્ટ્રિક તો એનું આમાં પકડાઈ જાય. પણ બ્રહ્માજીએ માફી માંગી અને કૃષ્ણ એમણે માફી કરી દીધું. આ કૃષ્ણ એમને દિવ્ય કથા અને આપણે આ કથા એ આપણે અત્યાર સુધી તમે વિરામ કરવાનું પણ સૂચન આમ કરી દો તો અને અમે આર્ટિસ્ટ થશે તો એ આપણે કથામાં થોડી અટકાય પછી શરૂ કરી લેશે. એટલે કથાને આપણે વિરામ આપીએ. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ ગોપાલ, રાધા રાની બકાઈ ગયો રે યશોદા કે લલનવા. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પરમાત્મા,